નેતાજી બોલે છે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે આપણી સાથે છે નવસારી લોકસભાના જે સાંસદ છે અને અત્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે સી.આર. પાટીલ સાહેબ છે। સાહેબ, કયા મુદ્દાઓ લઈને લોકોમાં તમે જશો આ વખતે? મુદ્દાઓ ઘણા છે। સૌથી મહત્વનો મુદ્દો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે યોજનાઓની જાહેરાત કરવામાં આવી અને એનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો અને હજુ પણ જેટલા લોકોને એનો લાભ નથી મળ્યો એ લોકો સુધી એનો લાભ પહોંચાડવાનો છે। અને એવા મારા કાંઠા વિસ્તારના જે ગામો છે એમાં પીવાના પાણી 24 કલાક મળી રહે તથા જે દરિયાના પાણી એમાં ઘરોમાં કે ગામોમાં ઘૂસે છે એ ન ઘૂસે એના માટે જે પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે જે અધૂરી છે હજુ, તો એવા પણ કામો પૂરા કરવાના છે। સાહેબ, જે સ્મોક સિટીની જે વાત હતી કે સ્મોક ફ્રી જે સિટી આપણે ગામ બનાવવાની વાત, કઈ રીતની આખી તૈયારી હતી અને દત્તક લીધેલું જે તમારું ગામ છે એની અંદર કયા પ્રકારનો વિકાસ? દત્તક ગામ કદાચ આદરણીય મોદી સાહેબની જે કલ્પના હતી એને સૌથી પહેલાં સાકાર કરી નવસારી સંસદીય મત વિસ્તારની અંદર, અને એની ખૂબ સારી અસર આવી। લોકોને ખરેખર ખબર પડી કે ગામ આદર્શ ગામ હોય તો કેવું હોઈ શકે, અને એના કારણે અમે બીજા પણ ગામ લઈ શક્યા। લોકોની ડિમાન્ડ પણ આવી કે હજુ અમારા પણ ગામોને બનાવો, એટલા માટે અમે આખા સંસદીય મત વિસ્તારને આદર્શ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો। જે સ્મોકલેસની વાત હતી એમાં પણ આદરણીય મોદી સાહેબે જે 5 કરોડ કનેક્શનો આપવા માટે પહેલી વાત કરી અને પછી 8 કરોડ ગેસ કનેક્શનો ફ્રીમાં બીપીએલ કાર્ડ ધારક બહેનોને આપવા માટેનું નક્કી કર્યું। એ 8 કરોડ કુટુંબોમાં લગભગ 20-25 કરોડ લોકોને એનો લાભ મળ્યો। પરંતુ અમે અમારા વિસ્તારની અંદર જે લોકો ગરીબીની રેખા નીચે હતા પરંતુ બીપીએલ કાર્ડ એમની પાસે વર્ષોથી બન્યા નહોતા, તો એમની પાસે સુવિધા નહોતી, એવા લોકોને એનજીઓ દ્વારા પણ મદદ કરાવીને અમે બધાના ઘરમાં ગેસના કનેક્શન ફ્રીમાં આપ્યા અને એના કારણે આખો જિલ્લો એ રાજ્ય સરકાર તરફથી સ્મોકલેસ જાહેર થયો। આખા દેશમાં પહેલો જિલ્લો હતો કે જે સ્મોકલેસ જાહેર થયો। શેરભાઈ, જે રીતે આપણે એક આધુનિક રેલવે સ્ટેશન બનાવવાની વાત કરી રહ્યા હતા એમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે। જો એ કામ એટલું મોટું છે કે આજ દિન સુધી તો કોંગ્રેસ એના માટે વિચાર્યું જ નહોતું, પરંતુ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે ખૂબ પોઝિટિવ વલણ અપનાવ્યું। ટોટલ મળીને 8,000 કરોડનો એ પ્રોજેક્ટ છે, પરંતુ એમાં જે પાર્ટલી પ્રોજેક્ટ છે ફક્ત રેલવે સ્ટેશનનો એ લગભગ 800થી 900 કરોડનો પ્રોજેક્ટ છે અને એની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। મને લાગે છે કે આવનારા મહિનાઓમાં જ હવે એનું પણ કામ શરૂ થઈ શકશે એવી અમને આશા છે। શેરભાઈ, જે આપણા જે નવસારી જિલ્લાના જે ગામો છે એમાં જે ફાટકો છે ફાટકોને જોડવા માટે જે આપણે રેલવે ઓવરબ્રિજ કરવાની વાત હતી એ પણ લગભગ તૈયાર છે, પરંતુ જે કામ પૂરું થવું જોઈતું તો એ થયું નહીં। કેટલાક કામોમાં ગામ લોકોને થોડોક નાના મોટા વાંધા હતા, એને સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। કેટલાક જગ્યાએ કામ ચાલુ થયું પરંતુ ટેકનિકલ કારણોસર એમને કામ થોડું ધીમું ચાલતું હતું। અમે એમાં ઝડપ આવે અને જલ્દી તે કામ પૂરા થાય એના માટે પ્રયત્નશીલ છીએ। જે આપણે સુરત અને નવસારી જે ટ્વિન સિટીની વાત હતી એ ટ્વિન સિટીને હવે આપણે આગળ કેવી રીતે લઈ જઈ શકશું? હવે ફરીથી તમને એક 5 વર્ષનો સમય મળ્યો છે ત્યારે ભૌગોલિક સ્થિતિમાં જોઈએ તો લગભગ આ નવસારી અને સુરત જોડાયેલા છે, પરંતુ એક પ્લાનિંગ સાથે જોડવા એવું નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આ વિચારને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને એ દિશામાં ઘણા બધા લોકોના અભિપ્રાય લીધા છે। ટેકનિશિયનોને, આર્કિટેક્ટને આ બધાને બોલાવીને એનું મોડેલ બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે, એને પણ આગળ વધારીશું। આજે આખો નવસારી જિલ્લો છે એની અંદર જે ફળની આપણે વાત કરીએ તો સૌથી વધારે ફળની જે ખેતીઓ થતી હોય છે, એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીને તમે કેટલી પોટેન્શિયાલિટી જોવો છો અને એના માટે કામ ઓછું થયું એવું લાગે છે? એમાં હું એવું માનું છું કે કામ ઓછું થયું એવું નથી, પરંતુ એને જે ઢાંચામાં ઢાળીને એ ઉત્પાદકોને પૂરો ફાયદો મળવો જોઈએ એમાં હજુ વધુ કામ કરવાની જરૂર છે। એપીએમસી માર્કેટની અંદર અથવા તો ફ્રૂટ માર્કેટની અંદર લોકો વેચે, પરંતુ એમના જે ફ્રૂટ છે એને યોગ્ય બજારમાં લઈ જવા માટેની સગવડ એમને મળે તો એના કારણે એમને બજાર વધારે કિંમત મળી શકે, તો ઉત્પાદનની કિંમત વધારે મળે એવા પ્રયત્ન કરવો જરૂર છે। કેમ કે આ સારા ફળ એ લોકો પકવે છે અને એને જો વધુ ભાવ મળે અને માર્કેટ એક ઊભું કરી આપવામાં આવશે તો હજુ વધારે ફાયદો થશે। શેરભાઈ, આમ તો માત્ર એક તમારું જ નામ ચાલતું હતું આખું બેઠક પર સૌથી પ્રબળ દાવેદાર તરીકે, વચ્ચે એક સામાજિક રીતે જે વાતો આવી કે જે તે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે કે પછી કોઈ જે કોળી સમાજની વાત હતી, તો હવે કેવી રીતે એને તમે જુઓ છો? સ્થાનિક એટલે શું? હું જન્મથી અહીંયા છું તો હું સ્થાનિક જ છું, પણ દરેક વખતે ટિકિટ વખતે સામાજિક ધોરણે પણ ટિકિટો માંગવાની એક પ્રક્રિયા હોય છે। સમાજ પાર્ટીઓ સાથે જોડાયેલા એટલે સામૂહિક માંગણી કરતા હોય છે ને એમાં કંઈ ખોટું જોતા નથી। 5 વર્ષમાં હવે સૌથી વધારે પ્રાયોરિટી વાળા તમારા કામ કયા રહેશે?
જે એર કનેક્ટિવિટીમાં હજુ જે જરૂર છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં એ પૂરું કરીશું. જે વર્લ્ડ ક્લાસ સ્ટેશનની વાત છે જે છેલ્લા તબક્કામાં છે એને પણ ઝડપમાં આગળ વધારીશું. સાથે સાથે જે અલગ અલગ પ્રાંતના લોકો અહીંયા રહે છે એમાં વિશેષ કરીને યુપી અને બિહારના લોકોને રેલવેની કનેક્ટિવિટીની હજુ વધુ જરૂર છે, તો એ જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. અને જે લોકલ અપડાઉન કરવા લોકો છે એના માટે પણ હજુ વધુ ટ્રેનો, વધી સગવડવાળી ટ્રેનો એમને મળે એ પ્રકારે પણ એને પ્રયત્ન કરીશું. ત્યારબાદ તમે એક પ્રકારે એવું પણ જાણીતા છો કે કંઈક નવી રીતે લોકો સુધી પહોંચવા માટે તમે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આ વખતે સુરત લોકસભાના સાંસદ સી.આર. પાટીલ લોકો સુધી પહોંચવા માટે કઈ નવી રણનીતિ અપનાવી શકે છે? હું કોઈ નવી રીતે કરતાં બહુ સહજતાથી લોકો સુધી પહોંચવા માનું છું અને ખૂબ સહજતાથી બધાને મળતો હોઉં છું. બધા કોઈ પણ મારા વિસ્તારના લોકો મને બહુ સહજતાથી મારો સંપર્ક કરી શકે છે, મારી ઓફિસમાં સીધા આવીને મને મળી શકે છે, મને સીધા મોબાઈલ કરી શકે છે. મારો નંબર મારી પાસે લગભગ મારા મત વિસ્તારના 8 લાખ મોબાઈલ નંબર્સ છે જે સેવ થયા છે નામ સાથેના. એ કોઈને કોઈ જગ્યાએ મને મળ્યા છે, કોઈને કોઈ જગ્યાએ મારો સંપર્ક કર્યો છે, એવા લોકોનો આખો ડેટા છે. તેવી જ રીતે મારો પણ નંબર 8 લાખથી વધુ લોકો પાસે છે, તો એ મોબાઈલ પર મને સંપર્ક કરી શકે છે. હું સીધો દરેક નંબર હું જાતે ઉપાડું છું. આમ તો પડકાર દેખાતો નથી, છતાં પણ તમે જે ટોપ 5 સાંસદો કે જે સૌથી વધારે લીડથી જીતી શકે એમાંના તમે એક છો. શું લાગે છે આ વખતે? હું તો જીતવા માટે લડું છું, બાકી તો કાર્યકર્તા મહેનત કરતા હોય છે. કોઈ એક ઉમેદવાર પોતાની તાકાત પર ક્યારેય જીતી શકતો નથી. કાર્યકર્તાઓની તાકાત છે, પાર્ટીની વિચારધારા છે અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો એમનો જે પ્રમાણે લોકચાહના છે અને અમિતભાઈ શાહ સાહેબની જે રણનીતિ છે એ અમને સહજતાથી જીતાડવામાં મદદ કરશે. કેટલા વોટની લીડ આવશે એવું લાગે છે આ વખતે? મેં આપણે કહ્યું ને કે ઉમેદવાર તરીકે હું જીતવા માટે લડું છું, લીડ માટે હું લડતો નથી. તો આ હતા સાંસદ સી.આર. પાટીલ કે જેઓ પોતે આત્મવિશ્વાસ છે અને સ્વાભાવિક હોય જ, કારણ કે એ ખૂબ જ પ્રબળ દાવેદાર અને કદાવર નેતા છે. અને એવું કહેવાય છે કે જે ટોપ 5 જે સૌથી વધુ લીડથી જીતનારા જે સાંસદો છે તે પૈકીના એક છે. એટલે સ્વાભાવિક રીતે આ એકતરફી લડાઈ છે, પરંતુ કોંગ્રેસ હવે કેટલો દમ લગાડે છે તે જોવું પણ મહત્વનું બની રહેશે.